Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe. Your family members, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, the time is very tough. થોડો tough time જઈ રહ્યો છે અત્યારે. Friends, make your audio in the mute state. So the time is very tough right now. ઘણા બધા તમારા નજીકના સગા સંબંધીઓ કદાચ પોસિબલ છે કે આ પેન્ડેમિક ની અંદર ઇન્ફેક્શન કદાચ લાગ્યું હોય એવું બની શકે. મારા પણ અમુક નજીક દૂરના રિલેટિવ્સ પણ ને પણ આ પેન્ડેમિક એટલે કે કોરોનાનું સંક્રમિત થયેલું છે. અમદાવાદમાં નથી, છે પણ ટફ ટાઈમ છે. પણ તમારે માઇન્ડ સેટ કરીને ફ્રેન્ડ્સ અમુકનો ઓડિયો ચાલુ છે. તમારે થોડું માઇન્ડ સેટ કરીને આ હજી મને લાગે કે સ્કૂલ અને અમદાવાદની અંદર સ્કૂલ અને ટ્યુશન્સ ચાલુ થાય એનો સમય હજી થોડી વાર છે. એકાદ મહિનો તો હજી લાગશે મને એવું લાગે છે. પ્રોબેબલી મહિના કરતાં પણ વધારે લાગી શકે. તો તમારે થોડું માઇન્ડ સેટ કરવાનું છે મિત્રો, અને આ જ મેથડથી તમારે ભણવાનું આવશે હજી મહિના સુધી. અહીંયા આગળ મેં એવો પ્રયત્ન કર્યો છે કે લગભગ ક્લાસરૂમની અંદર જે પણ કાંઈ આવશ્યકતા હોય, જે જરૂરિયાત હોય એ બધી જ અહીંયા સંતોષાય એવો મારા તરફથી પૂરતો પ્રયાસ છે. પણ છતાં પણ ક્લાસરૂમ ટીચિંગની સાપેક્ષે તો આ ટીચિંગ ના જઈ શકે. પણ તમારે થોડું માઇન્ડ સેટ કરવાનું છે અને સાથે સાથે ડે ટુ ડે વર્ક તમારે કરવાનું છે રેગ્યુલર બેઝ પર. મિત્રો, આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો છે. આપણે ચેપ્ટર નંબર 3 ભણી રહ્યા છીએ અને લાસ્ટ લેક્ચરની અંદર થોડા ન્યુમેરિકલ્સ આપણે ડિસ્કસ કર્યા હતા. આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો એટલા માટે છે, આજે આપણે મિત્રો સંકલન કઈ રીતે થાય અને સંકલન પરથી કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એની સમગ્ર લેક્ચરમાં વાત કરીશું. સો હા બોલો. ડાઉટ? એક ક્વેશ્ચન છે ચેપ્ટર 3. હા બોલો. Water drops fall at regular interval from a tap 5 meter above the ground. Okay. The third drop is leaving the tap, and the instant the first drop touches the ground, how far above the ground is second drop at instant? Z is equals to 10 meters per second square 11. જો મેં તમને સમજાવ્યું હતું કે આ ટાઈપના ક્વેશ્ચન્સ હોય ને તો એક ફિગર ડ્રો કરવી જોઈએ તમારે. ફિગર ડ્રો કરો તો તમને બહુ ઇઝીલી આ ટાઈપના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો. માની લો કે આ જમીન છે અને અહીંયા કોઈ ઊંચાઈએ નળમાંથી પાણી પડે છે. તો આ નળમાંથી પાણી પડે છે અને શું લખ્યું છે એકવાર ફરીથી વાંચો તો. કયો ડ્રોપ? Water drop fall at regular interval from a tap 5 meter above the ground. અચ્છા, આપણને આ ઊંચાઈ 5 મીટર આપેલી છે. આ ઊંચાઈ 5 મીટર આપણને આપેલી છે. ચલો પછી. The third drop is leaving. અચ્છા, થર્ડ drop is living at the instance The first drop touches the drop is ground. on the ground, है ना? આ પહેલો ડ્રોપ જમીન પર જ્યારે પહોંચશે, પહેલો ડ્રોપ જમીન પર જ્યારે પહોંચશે ત્યારે ત્રીજો ડ્રોપ બહાર નીકળવાની તૈયારીમાં છે અથવા જસ્ટ બહાર નીકળ્યો છે. તો ક્વેશ્ચન શું છે? સેકન્ડ ડ્રોપનું લોકેશન પૂછ્યું હશે ને? હા સર. તમને સિચ્યુએશન ખબર પડી? નળમાંથી પાણી ટપકે છે તો સૌથી પહેલું બુંદ જ્યારે જમીન સુધી પહોંચી ગયું હશે ત્યારે ત્રીજું બુંદ હજી બહાર નીકળવાની તૈયારીમાં છે અથવા બહાર જસ્ટ નીકળ્યું જ છે. તો એ વખતે જે સેકન્ડ બુંદ હશે એ ક્યાં પહોંચ્યું હશે? કયા રેગ્યુલર ઇન્ટરવલથી બહાર નીકળે એવું કઈ આપ્યું છે? ના સર, એવું કઈ નહીં. ઓકે, ફાઇન. રેગ્યુલર ઇન્ટરવલ લખ્યું છે. હા. સપોઝ
that regular interval is a t. ચલો દર ટી સમયના અંતે દર ટી સમયના અંતે ડ્રોપ બહાર નીકળે છે. તો સૌથી પહેલા હું ફર્સ્ટ ડ્રોપ માટે વિચારું તો ફર્સ્ટ ડ્રોપને કેટલો સમયગાળો મળ્યો હશે? ફર્સ્ટ ડ્રોપને કેટલો સમય મળ્યો હશે? સેકન્ડ ડ્રોપને કેટલો સમય મળ્યો હશે? અને થર્ડ ડ્રોપને ગતિ કરવા માટે કેટલો સમય? ગતિ માટેનો સમય પૂછ્યો, ગતિ માટેનો સમય કેટલો હશે? તો શું એવું કહી શકું કે ફર્સ્ટ ડ્રોપને 2t જેટલો સમય મળ્યો હશે? હા સર. શું કામ 2t? કારણ કે ફર્સ્ટ ડ્રોપ જ્યારે જમીન પર પહોંચ્યું તે વખતે ત્રીજું ડ્રોપ જસ્ટ બહાર નીકળ્યું, એટલે એનો મતલબ કે કેટલા સમયગાળા પસાર થઈ ગયા હશે? પહેલાથી બીજા વચ્ચેનો અને બીજાથી ત્રીજા વચ્ચેનો, એટલે 2 વખત ટી સમય પસાર થઈ ગયો. શું આ સમજ પડ્યો? અને સેકન્ડ ડ્રોપને ગતિ કરવા માટે કેટલો સમય મળ્યો હશે? ટી. અને થર્ડ ડ્રોપ તો હજી બહાર જ નીકળ્યું છે. થર્ડ ડ્રોપ તો હજી ગતિ કરી જ નથી, હજી તો એ નળમાંથી જસ્ટ બહાર નીકળ્યું છે, એટલે એને તો કોઈ સમય જ નહીં મળ્યો હોય. ચલો આટલી સમજ પડી? હા સર. હવે પહેલા ડ્રોપની ગણતરી કરીએ તો d બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેર. પ્રારંભિક વેગ તો બધાના ડ્રોપનો 0 જ છે, પણ ફર્સ્ટ ડ્રોપ કેટલું અંતર કાપી ચૂક્યો છે? 5 મીટર. 5 ઇઝ ઇક્વલ્સ ટુ હાફ. અને પ્રવેગના બદલે શું લખું? 10 આપી. અને સમયના બદલે શું લખું? 2t. 2t ધ હોલ સ્ક્વેર. શું આ સમજમાં આવ્યું? હા સર. તો 5 કેન્સલ, 5 કેન્સલ, 2t ધ હોલ સ્ક્વેર બરાબર 1 થશે. તો t સ્ક્વેર 2t બરાબર પણ 1 થઈ જાય, કારણ કે 1 નું વર્ગમૂળ 1 જ થાય. તો 2t બરાબર 1, તો t બરાબર શું આવશે? 1/2. 0.5 સેકન્ડ. શું આ સમજમાં આવી ગયું? હા સર. હવે સેકન્ડ ડ્રોપની ગણતરી કરીએ, એને કાપેલું અંતર શોધીએ. સેકન્ડ ડ્રોપે કાપેલું અંતર d2 બરાબર વળી પાછું હાફ GT સ્ક્વેર. તો હાફ g તરીકે 10, અને સેકન્ડ ડ્રોપનો સમયગાળો પણ t જ છે, અને t ની કિંમત તો કેટલી મળી આપણને? t ની કિંમત તો 0.5 મળી ને આપણને. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. 0.5 નો વર્ગ 0.25, 10 ભાગ્યા 2 એટલે 5, 5 ગુણ્યા 0.25, 5 25 પંચા 125, એટલે 1.25 મીટર અંતર કાપશે. હવે મને પૂછો તો જમીનથી ડ્રોપનું અંતર પૂછ્યું છે કે નળથી પૂછ્યું છે? જમીનથી ડ્રોપથી જમીનનું અંતર. ડ્રોપથી, એટલે સેકન્ડ ડ્રોપથી જમીનનું અંતર કેટલું હશે? તો 5 માંથી 1.25 બાદ કરી નાખો તો 3.75 આન્સર આવશે. હા સર. આન્સર આવે છે? હા સર. પણ આમાં સર એ લોકો એક પેલો ગેલિલિયોનો નિયમ વાપર્યો. ગેલિલિયોનો નિયમ અહીંયા કઈ રીતે લાગુ પડશે? x જેમ 3x અને 5x વાળો. હા થાય ને, બરાબર છે. કારણ કે JEE માં પૂછાય તો એટલે કે આ મેથડ બહુ લાંબી કહેવાય, એટલે ગેલિલિયોનો નિયમ વાપરીને કર્યો. ગેલિલિયોનો નિયમ વાપરી શકાય. સર એમ પણ આ મુક્ત પતન થાય છે, એટલે હા વાપરી શકાય ને. શું કામ વાપરી શકાય? કારણ કે તમે જો સમયગાળા સરખા છે. ફર્સ્ટ ડ્રોપ માટે 2t સમય છે, સેકન્ડ ડ્રોપ માટે t સમય છે, એટલે દર સરખા ઇન્ટરવલ છે. એટલે 1/3/5 થી તમે કરો તો શું થશે કે ડ્રોપ એટલે 1/3 ગુણોત્તર આવે, d1/d2. કપાતું અંતર d1/d2 1/3. તો d1 ડ્રોપ, એટલે આમાં એવું થશે કે ડ્રોપ 1 નું અંતર વધારે છે, તો d1/d2 ઇક્વલ્સ ટુ 3/1 આવે. કઈ રીતે વાપરી છે લોકોએ? 5 3/5 ના થાયલા. એમને કીધું જે થર્ડ ડ્રોપ છે ને x અંતર ધાર્યું હતું, એને કાપેલું અંતર x, સેકન્ડ ડ્રોપે કાપેલું અંતર 3x અને ફર્સ્ટ ડ્રોપે કાપેલું અંતર 5x. અને એવી રીતે બરાબર છે. હા બરાબર છે.
બરાબર છે. પછી 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 યાદ નથી. ના થઈ શકે, કરજો, નહીં થાય. અને આ બહુ કઈ મોટી ગણતરી ના કહેવાય. આ ગણતરી ખાસ મોટી બે જ ઇક્વેશન છે, આમ તો કોઈ ખાસ મોટી ગણતરી જ ના કહેવાય. એટલે એ લોકો કહેતા હતા કે આમાં તમારે સમય બહુ વધારે લાગે, એટલે ગેલિલિયોનો નિયમ કોણ વાપરવામાં કહેતા હતા એવું? એવું કોણ કહેતા હતા એ લોકો? એટલે એક મારા સર હતા ને, એમાં અન એકેડમી પર. પણ નહીં મેળ પડે, કારણ કે થર્ડ ડ્રોપ તો હજી બહાર જ નીકળ્યો, તેને કાપેલું અંતર એક્સ કેમનું ધાર્યું હશે? થર્ડ ડ્રોપ તો હજી બહાર જ નીકળ્યો છે, તો કાપેલું અંતર એક્સ મળે નહીં. બતાવજો ને, મને લિંક મોકલજે એવું હોય તો. મને લાગે છે એ મેથડ શક્ય, એટલે એથી થવું અઘરું છે, એ થઈ જ ના શકે મોટા ભાગે તો. કારણ કે ડ્રોપનું અંતર છે ને, ખાલી બે જ સમયગાળા પસાર થયા છે. એટલે ફર્સ્ટ ડ્રોપનું અંતર D1 કહીએ અને સેકન્ડ ડ્રોપનું અંતર D2 કહીએ, તો વધી વધીને તમે 3:1, 1:3:5 એટલે 3:1 કહી શકો. બીજા શબ્દમાં ફર્સ્ટ ડ્રોપનું અંતર સેકન્ડ ડ્રોપનું જે અંતર છે ને, એ ફર્સ્ટ ડ્રોપ કરતા ત્રીજા ભાગનું હોય, તો 5નો ત્રીજો ભાગ એટલે કેટલો થયો? એમણે કદાચ એવું ધાર્યું છે કે ત્રીજા ડ્રોપ અને બીજા ડ્રોપ વચ્ચેનું અંતર એક્સ ધાર્યું છે. હા, એ તો આવી બરાબર. શકે કદાચ. હા, બસ એવું થઈ શકે. હા, એવું થઈ શકે, વાત સાચી છે. કારણ કે અનુક્રમે આવતા અંતર માટેનો જ ગુણોત્તર હતો. કુલ અંતર હા, અંતર એ છે. હા, બરોબર. અનુક્રમે આવતા અંતરનો ગુણોત્તર જ હતો, તો થઈ જાય. બરાબર. ત્રીજા અને બીજા ડ્રોપ વચ્ચેનું અંતર એ વધારે સમય એટલો જ જાય ભાઈ. તમે એ લોજિક વાપરો ને, તો છેલ્લે તમારે વિચારવામાં સમય એટલો જ જાય બધો. છેલ્લે વળી પછી બાદબાકી તો કરવી જ પડે પાછી. આ 3.75 લાવવા માટે વળી પાછું વિચારવું પડે તમારે. એ લોકોએ સર કેવી રીતે કર્યું હતું? x + 3x = 5 મીટર. એટલે હા, આ થઈ ગયું. હા, ડાયરેક્ટ બરાબર. મૂકીએ એટલે x = 125 આવે. બરાબર. જો સાચી વાત છે, થઈ ગયું. જો એક જ સ્ટેપમાં થઈ ગયું. આને આપણે x1 કહીએ અને આને આપણે પહેલું જે અંતર છે ને, એને આપણે x2 કહીએ, તો થઈ જાય બધું. જો x2/x1, x1 + x2 બે ઇક્વેશન બનશે. x1 + x2 = છે ને 5 મીટર બનશે, ઇક્વેશન નંબર 1. અને x2/x1 = 3:1 થશે, ઇક્વેશન નંબર 2. બસ, હવે કશો થઈ જશે. તો x2 = 3x1, તો x2 = 3x1 એટલે x1 + 3x1 = 5. તો 4x1 = 5, તો x1 = 1.25, 5/4 1.25, એટલે x1 1.25 મળી ગયું. તો ઓબ્વિયસલી જે x2 છે 3.25 થઈ જશે ને, થઈ શકે, વિચારી શકાય. બરાબર છે, એટલે એવું જ લેવું પડે. બાકી આ જે મેથડ છે એ પણ કન્વેન્શનલ છે, એ પણ થઈ શકે. ઓકે. હા સર. ઓકે. બટ ફ્રેન્ડ્સ, આજે જે વાત કરવાની છે, મેં તમને વાત કરી એ પ્રમાણે સંકલન કરવું પડે. સંકલનની વાત કરવાની છે, અને સંકલન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 12મા ધોરણમાં પણ સતત એનો યુઝ આવશે. તો મિત્રો, આપણને એ વાતનો અંદાજ છે કે તમને જો સ્થાન સૂત્ર અથવા સ્થાનાંતર તમને આપ્યું હોય, તો સ્થાન અથવા સ્થાનાંતરનું સમયની સાપેક્ષે તમે વિકલન કરશો, તમને શું મળશે? સ્થાન અથવા સ્થાનાંતરનું સાપેક્ષે વિકલન તમે કરશો તો શું મળશે? તત્કાલીન વેગ. વેગ મળશે. અને વેગનું વિકલન કરશો તમને શું મળશે? પ્રવેગ મળશે. તો મિત્રો, સ્થાનાંતર અથવા સ્થાનનું વિકલન તમને વેગ આપશે અને વેગનું વિકલન તમને પ્રવેગ આપશે. હવે મિત્રો, ઘણીવાર તમને ઉલટું પૂછશે. ઘણીવાર તમને વેગ આપ્યો હશે અને સ્થાનાંતર પૂછ્યું હશે, એટલે વેગ પરથી સ્થાનાંતર પર જવાની વાત પૂછી હશે, અથવા પ્રવેગ પરથી વેગ પૂછ્યો હશે. તો મિત્રો, તો ઉલટી પ્રક્રિયા કરવી પડશે. અને વિકલનની ઉલટી પ્રક્રિયા એટલે કે સંકલન કરવું પડે.
એટલે પ્રવેગ પરથી વેગ મેળવવા માટે સંકલન અને વેગ પરથી સ્થાનાંતર અથવા સ્થાન મેળવવા માટે સંકલન કરવું પડે. તો જેવો યુઝ વિકલનનો છે એવો જ યુઝ એટલો જ ઇમ્પોર્ટન્ટ સંકલનનો છે. તમે લોકો વિકલનમાં તો માસ્ટર થઈ ગયા છો. વિકલનના અમુક સૂત્રો અને એના અમુક દાખલાઓ એમસીક્યુ મેં તમને શીખવાડ્યા છે. તો આજના લેક્ચરના અંત સુધીમાં તમે સંકલનના પણ માસ્ટર થઈ જશો. સંકલન પણ તમને બહુ સારી રીતે આવડી જશે. પણ સૌથી પહેલા સંકલનનો ઉપયોગિતા શું છે એ તમને ખ્યાલ આવ્યો? કે પ્રવેગ પરથી વેગ શોધવો હોય અથવા વેગ પરથી સ્થાનાંતર શોધવું હોય તો એના માટે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. એટલે સૌથી પહેલા સંકલનનું ઇમ્પોર્ટન્સ સમજ્યા મિત્રો? હા સર. હવે મિત્રો આપણે સંકલનના અમુક નિયમો ડિસ્કસ કરીશું. ઓકે મિત્રો, જે પ્રમાણે વિકલનના અમુક નિયમો હતા અને એને આપણે એપ્લાય કર્યા હતા એ જ પ્રમાણે સંકલનના નિયમો છે. સૌથી પહેલો નિયમ x⁻n નું સંકલન. આ જે સિમ્બોલ છે સંકલનનો સિમ્બોલ છે આવડો. ધીસ ઇઝ ધ સિમ્બોલ ઇઝ ફોર ધ સંકલન. વંચાય આ રીતે કે x⁻n નું x ની સાપેક્ષે સંકલન. x⁻n નું x ની સાપેક્ષે સંકલન આ રીતે વંચાય. અને યાદ છે તમને વિકલનમાં શું હતું? વિકલનમાં કોઈને યાદ છે શું થતું હતું? ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ. ઘાત આગળ અને ઘાતમાં એકનો ઘટાડો. વિકલન એટલે છૂટું પાડવું, વિકલન કરવું, છૂટું પાડવું. અને સંકલન એટલે ભેગું કરવું. સંકલન એટલે ભેગું કરવું. તો વિકલનમાં ઘાતમાં એકનો ઘટાડો થાય તો સંકલનમાં શું થવું જોઈએ? ઘાતમાં એકનો વધારો. આનું સંકલન ઘાતમાં એકનો વધારો અને જીવનમાં જે ઉપર આવે ને એ જ નીચે આવે. જીવનમાં જે ઉપર આવે એ જ નીચે આવે. એટલે ઘાતમાં જે n+1 છે એ જ વસ્તુ ભાગા. યાદ છે વિકલનમાં ઓલો ઘાત આગળ એટલે ઘાત ગુણાકારમાં આવતી હતી, યાદ છે? જ્યારે સંકલનમાં ઘાતમાં વધારો એ વધાર્યા પછી એ ઘાત જે ઉપર આવે એ જ જીવનમાં નીચે, જીવનમાં જે ઉપર આવે એ જ નીચે આવે. હા, પણ આ નિયમ ક્યારે સાચો? જ્યારે n ઇઝ નોટ ઇક્વલ્સ ટુ -1 હોય ત્યારે. એટલે x⁻1 માટે નહીં, બાકી બધા માટે સાચું. કારણ કે x n ની કિંમત -1 હોય તો છેદ શું થઈ જાય જુઓ તો? 0. એ શક્ય તો અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે આ નિયમ n ના જ મૂલ્ય માટે સાચો છે, પરંતુ n શુડ નોટ બી ઇક્વલ્સ ટુ -1. હવે n બરાબર -1 હોય તો શું થાય એ પછી એ તમને પછી કહું. પણ આ નિયમનો પહેલા ઉપયોગ કરીએ. સંકલન x ની 3 ઘાત dx. તો જવાબ શું આવશે મિત્રો? સંકલન એટલે સંકલન ઘાતમાં એકનો વધારો. તો ઘાતમાં એકનો વધારો કર્યો અને જીવનમાં જે ઉપર આવે એ જ નીચે આવે. માની લો કે આવું છે, સંકલન 2x dx છે. તો અચળ પદ સંકલનમાંથી બહાર કાઢી લેવાનું. અચળ પદ સંકલન કાઢી લેવાનું. તો સંકલન x⁻1 dx થશે. x નો મતલબ 1 ઘાત. ચલો હવે આનું સાદુરૂપ આપો તો શું આવે? 2 as it is અને x⁻1 નું શું થશે? x⁻2. અને જીવનમાં જે ઉપર આવે એ જ નીચે આવે. એટલે આનો ફાઇનલ જવાબ x² આવશે. 2 કેન્સલ થઈ જશે. ક્વેશ્ચન એવો થાય કે સાહેબ આ dx ક્યાં વયો ગયો? આ dx વયો ક્યાં ગયો? તો એવું નહીં વિચારવાનું કે dx ક્યાં ગયો, એવું વિચારવાનું કે સંકલન થઈ ગયું. એવું વિચારવાનું કે ઘાતમાં એકનો વધારો કરીને ઘાત નીચે લાવ્યો એટલે સંકલન થઈ ગયું. એટલે પછી હવે સંકલન કે dx લખવાની જરૂર નથી. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. અચ્છા, હવે હા બોલો 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 બોલો. આ સંકલનમાં જેમ વિકલનમાં તમે જે t નો સ્ક્વેર કે t ની ઘાત હતી એવું છે આ d? આ એક લખવાની મેથડ છે. વાત સાચી જ તમારી. જે રીતે વિકલનમાં લખવાની મેથડ ddx આપણે લખતા હતા ને, ddx of x⁻n.
તો આ નો પોર્શન થયો અને એ જ પ્રમાણે સંકલન x રેઝ ટુ n dx જે લખીએ છીએ તો આટલો જે ભાગ છે એ સંકલનનો પોર્શન થયો એવું જ કંઈક. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. હા સર, ખાલી એમને એમ જાણવું હતું. હા, પણ મેથ્સ ભણશો ને તમે ત્યારે વધારે જો ભણવાનું આવશે તો વધારે ક્લિયર થશે. બાકી મેં કીધું એટલે ફૂલ એન્ડ ફાઇનલ સાચું જ હોય એવું બાયોલોજી વાળાએ માનીને ચાલી લેવાનું. હવે ક્વેશ્ચન એવો થાય કે -1 ઘાત હોય તો શું કરવાનું? તો આ નિયમ લાગુ ના પડે. તો x રેઝ ટુ -1 નો મતલબ 1/x થાય અને આનું સંકલનનો નિયમ log x છે મિત્રો. આ ક્યાંથી આવ્યું એવું પૂછવાનું જ નથી, એ તમારે સ્વીકારવાનું છે, યાદ રાખવાનું છે. એટલે 1/x નું સંકલન log x થાય છે. ક્યાંથી આવ્યું એ પૂછવાની જ વાત નથી, એ સ્વીકારવાની વાત છે. ઓકે, થર્ડ નિયમ, સંકલન k dx એટલે અચળ પદનું સંકલન. તો મિત્રો તમને યાદ છે અચળ પદનું વિકલન શું હતું? 0. અચળ પદનું વિકલન 0 હતું પણ સંકલન 0 ના થાય. સંકલન તે અચળ પદ અને ગુણ્યા ચલ જેની સાપેક્ષે સંકલન થઈ રહ્યું છે તે ચલ, એટલે સંકલન k dx નું kx થાય. શું કામ સમજાવું? ચલો, સંકલન k dx એટલે k બાર સંકલન dx થશે અને અહીંયા અહીંયા કશું નથી એટલે 1 લખાય. તો k બાર અને 1 ના જગ્યાએ હું શું લખી શકું? x ની 0 ઘાત લખી શકાય? હા સર. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 એટલે x ની 0 ઘાત લખી શકાય? હા x ની 0 ઘાત નું સંકલન શું થાય? 1. અને જે ઉપર આવે એ નીચે આવે એટલે k x ની 1 ઘાત upon 1 એટલે જવાબ આવશે kx. તો મિત્રો આટલું બધું તમારે યાદ નથી રાખવાનું, આટલી બધી મેથડ તમારે સીધું જ યાદ રાખવાનું કે અચળ પદનું સંકલન શું? તો અચળ પદ ગુણ્યા જેની સાપેક્ષે સંકલન થાય છે એ ચલ પોતે. તો બાય એક્ઝામ્પલ સંકલન 5 dx હોય તો એનું શું કરવાનું? 5x. 5x. સમજમાં આવ્યો મિત્રો? હા સર. ઓકે, સર આ fine. એક્સ આપણે ધારેલો છે ને? આપણે એટલે કયો x આપણે ધાર્યો છે? જે છેલ્લે એક્સ આવે છે ને 5x, એમાં જવાબમાં એક્સ. ના, આપણે નથી ધાર્યો, એ આપણે લેવો જ પડે. જેમ કે સંકલન, ધારો કે સંકલન 5 dt હોત ને તો 5t આવત. તો મારે શું લખવું પડ્યું? તો 5t લખવું. 5t. આ સમજ્યા? જે હા સર. સંકલન હોય એ ચલ લેવો પડે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. સર બોલો, કઈ પૂછવું છે? હા સર. હા બોલો. સર અપૂર્ણાંક સંખ્યામાં શું રહે? અપૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા પણ અચળ જ કહેવાય ને. હા અપૂર્ણાંક હોય આપણને શું વાંધો હોય? તો અપૂર્ણાંક સંખ્યા પણ એક પ્રકારનો અચળાંક જ કહેવાય. જેમ કે સંકલન 1.5 dx હોય તો એનો જવાબ શું લખવાનો? 1. 1.5x. એમાં શું છે? અપૂર્ણાંક પૂર્ણાંક સાથે અહીંયા કઈ લેવા દેવા જ નથી. ઓકે, ઓકે સર. ઓકે. સર એમાં log ના આવે? ક્યાંથી લોગ આવે? શેમાં લોગ આવે? સર આ તમે અપૂર્ણાંકમાં 1/x નું તો log x કર્યું છે ને? અલા એને અપૂર્ણાંક કોને કહેવાય પેલા એ ખબર પડે છે? અપૂર્ણાંક નો મતલબ 1/2, 2/3 એને અપૂર્ણાંક કહેવાય. કઈ 1/x તને એવું કોણે કીધું કે 1/x અપૂર્ણાંક છે? ધારો કે આ x તો ચલ છે ભાઈ, એટલે ચલ અને અચળની વાત છે, પૂર્ણાંક અપૂર્ણાંકની વાત નથી. આ 1/x એ ચલ થયું કહેવાય પદ, એટલે આને અપૂર્ણાંક ના કહેવાય, આને તો ચલ કહેવાય. x પદ છે ચલ દર્શાવે છે અને આ તો 1.5 તો અચળ છે, એટલે આને અચળ પદ ના કહેવાય, આને અચળ પદ કહેવાય. અચળ પદ પૂર્ણાંક હોઈ શકે ને અચળ પદ અપૂર્ણાંક હોઈ શકે. એટલે એની સાથે કોઈ 1/x ને કઈ અપૂર્ણાંક કહેવાય થોડી છે. સમજ્યા? હા સર. ઓકે, સર હા બોલો. સર રૂટ હોય તો રૂટ હોય તો 1/2 ઘાત કરવાની. તો રૂટ હોય સંકલન x રેઝ ટુ 1/2 dx તો x રેઝ ટુ 3/2 upon 3/2.
ઓકે, ઘાતમાં 1 નો વધારો તો 1/2 हाँ सर है ना। आया बात समझ में? हाँ सर हाँ सर जे जे घातમાં આવે એ છેદમાં આવે, that is the નિયમ. ઓકે हाँ सर ઓકે, હવે લિમિટ વાળું સંકલન નવું છે, સાંભળજો. તો લિમિટ વાળું સંકલન એક એક્ઝામ્પલ લઈએ. સંકલન 1 થી 2 3x² પ્લસ 4x પ્લસ 2 dx. ચલો, તો આ ટાઈપનું સંકલન કરીએ જેમાં લિમિટ, આને લોઅર લિમિટ 1 ને લોઅર લિમિટ કહેવાય અને 2 ને અપર લિમિટ કહેવાય. આ લિમિટ કેમ આવી એ તમને હમણાં અમુક ક્વેશ્ચન્સ કરશું એટલે ખ્યાલ આવી જશે. 1 ને લોઅર લિમિટ કહેવાય, 2 ને અપર લિમિટ કહેવાય. તો આવા લિમિટ વાળા સંકલનમાં, અને ફિઝિક્સની અંદર લિમિટ વાળા સંકલન જ આવશે, ફિઝિક્સમાં લિમિટ વાળા સંકલન જ આવશે. સૌથી પહેલા 3 પદનું સંકલન કરીએ. ચલો 3 બાર, સૌથી પહેલા 3 બાર x નું શું થશે? x3 upon 3 x3/3. 4 બાર, 4 બાર x square upon 2 x² 2 અને 2 નું શું થાય? 2x 2x અચળ ગુણ્યા ચલ એટલે 2x. તો આનું સંકલન થઈ ગયું, પણ લિમિટનું શું કરવાનું? તો લિમિટ વાળા સંકલનની અંદર આ રીતે સંકલન થયા પછી આ રીતે બોક્સમાં લિમિટ મૂકવાની. બોક્સમાં સંકલન કર્યા પછી બોક્સ કરી અને લિમિટ નીચે 1 ઉપર 2 લખવાનું. હવે છે ને થોડું સાદું રૂપ આપી દઉં છું. 3/3 એટલે કેન્સલ થઈ જશે, એટલે x³ યથાવત. 4/2 એટલે 2 રહેશે, 2x² પ્લસ 2x. ખાલી સાદું રૂપ આપ્યું, કશું કર્યું નથી મેં. હવે પહેલા અપર લિમિટ લગાવવાની. એનો મતલબ કે જ્યાં જ્યાં x છે ને ત્યાં ત્યાં 2 મૂકી દેવાનું. અપર લિમિટ લગાવવાની એનો મતલબ જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 2 મૂકી દો. તો 2 નો ઘન પ્લસ 2 ગુણ્યા 2 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 2. આ અપર લિમિટ લગાવી દીધી, પછી માઇનસ કરવાનું અને હવે લોઅર લિમિટ લગાડવાની. લોઅર લિમિટ લગાડવું એટલે જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 1 મૂકો. 1 મૂકવાનું. તો 1 ઘન પ્લસ 2 into 1 નો સ્ક્વેર પ્લસ 2 into 1. જ્યાં જ્યાં x હોય ને ત્યાં ત્યાં હવે 1 મૂકવાનો. તો 1 ઘન 2 into 1 સ્ક્વેર પ્લસ 2 into 1 અને હવે સાદું રૂપ આપવાનું. 2 નો ઘન 8 વળી પાછું 4 દુ 8 2 દુ 4 માઇનસ 1 નો ઘન 1 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે પ્લસ 2 2 એકા 2 એટલે 2. તો ફાઇનલી આનો આન્સર 8 દુ 16 16 ને 4 20 20 માંથી 5 જાય તો આનો 15 તો ફાઇનલ આન્સર 15 આવે. તો આ રીતે લિમિટ વાળું સંકલન હોય ને તો છેલ્લો જવાબ હંમેશા કોઈ સંખ્યામાં આવે. તો આ લિમિટ વાળું સંકલન કરવા માટે શું કરવાનું? સંકલનના નિયમો જે પ્રમાણે છે એ નિયમ અનુસાર સંકલન કરી નાખવાનું અને પછી પહેલા અપર લિમિટ લગાડવાની અને પછી માઇનસ કરીને લોઅર લિમિટ લગાડવાની. તો આ લિમિટ વાળું સંકલન આ રીતે થાય. તો મિત્રો હવે થોડા ક્વેશ્ચન લઈશું ને એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે. સર હા બોલો. સર આ અપર લિમિટ અને લોઅર લિમિટ ની વચ્ચે માઇનસ જ રાખવાનું ને, કદી પ્લસ ને લખવાનું? નહીં, હંમેશા માઇનસ એ નિયમ જ છે, માઇનસ જ રાખવાનું. ઇટ ઇઝ અ બાય રૂલ. સર ક્યારે બંને લિમિટ સરખી હોઈ શકે? ના હોઈ શકે, ક્યારેય ના હોઈ શકે. તો પછી 0 જ આન્સર આવે ને. સર હા ધારો કે આમાં -1 ઘાત આવી તો એમાં શું કરવાનું? લોગ મૂકવાનું હોય log તો? x થઈ જશે ને. એટલે આખા પદમાંથી કોઈ એક પદમાં ઘાત આવી -1 હા એમાં ચલો બતાવી દો 1 મિનિટ. હા બતાવી દો. ચાલો એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય. ચલો માની લો કે આવું છે સંકલન 1 થી 2 3x² પ્લસ x રેઝ ટુ -1. ચલો આવું છે dx. તો ચલો આનું શું થશે?
3x1 upon 3 3 અને Three. log plus log x. હા x ક્યુબ અપોન 3 અને x રેઝ ટુ -1 નો મતલબ 1 અપોન x ને 1 અપોન log x log x log x થાય. ત્યાંથી ક્યાંથી ક્યાં તો 1 થી b 1 થી 3 કેન્સલ 3 કેન્સલ x ક્યુબ પ્લસ log x. હવે પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ એટલે જ્યાં જ્યાં પહેલા તમને x દેખાય છે ત્યાં ત્યાં શું કરશું 2 મૂકી દેવાનું 2 નો ઘન પ્લસ log 2 માઇનસ 1 નો ઘન પ્લસ log 1 ઓકે. ઓકે હવે 2 નો ઘન શું થાય 8 8 અને 1 નો ઘન 1 થાય હા માંથી 1 જાય તો શું આવશે 7 અને પ્લસ log 1 માઇનસ log 1 પણ તમને ખબર છે log a માઇનસ log b એટલે log a by b થાય હા સર તો 7 પ્લસ log 2 ભાગ્યા 1 આવું થાય log a માઇનસ log b એટલે log a by b તમને ખ્યાલ છે ને આમ? હા સર તો આનો જવાબ સર, પણ- કેટલો આવે 7 પ્લસ log 2 by 1 સર આમાં log ની કોઈ કિંમત ના મૂકવાની હોય ને ના log ની કોઈ કિંમત ના હોય લા. log એ એક પ્રકારનું વિધેય છે ચર ઘાત ત્રિકોણમિતિય કોઈ દિવસ એવું હોય કે sin ની કોઈ sin ની કિંમત હોય કોઈ દિવસ ના એટલે પેલું log ટેબલ આવતું હતું ને એ પરથી હા પણ એ તો log ટેબલમાં log 10 ની કિંમત હોય log ઓકે 10 ની કિંમત 1 થાય sin ની કિંમત ના હોય પણ sin 45 ની કિંમત હોય 1/√2 એ ટાઈપની વાત છે હા log તો વિધેય કહેવાય એટલે log tan 1 થાય પણ log ની કોઈ કિંમત ના હોય sin વિધેયની કિંમત ના હોય પણ sin 45 1/√2 થાય like that is that clear યસ સર okay તો ફ્રેન્ડ્સ થોડા ક્વેશ્ચન્સ લઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે બધું ચલો નીટમાં પૂછાયેલા અમુક પ્રશ્નો ડિસ્કસ કરીએ આપણે okay okay look at the question number 3 શું તમારા મોબાઈલની અંદર આ આવી જાય છે બુક્સ આવી દેખાય છે તમને હા સર એમાં ત્રીજો ક્વેશ્ચન દેખો 2016 માં જે પૂછાયેલો છે નીટની અંદર look at that question શું લખ્યું છે મિત્રો કે velocity if the velocity of the particle is a at plus bt square where a and b are the constants so what is the distance traveled between the 1 second to 2 second 1 સેકન્ડ થી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એવો ક્વેશ્ચન પહેલાનું સંકલન કરવાનું t જગ્યાએ 1 ને 2 મૂકવાના. હા કરી 1 મિનિટ ઉભા રહો શાંતિ પહેલા તો ક્વેશ્ચન સમજીએ કે ક્વેશ્ચનમાં તમને વેગ આપ્યો છે અને સ્થાનાંતર કે અંતર પૂછ્યું છે એટલે ઉલટો ક્વેશ્ચન સ્થાનાંતર પરથી વેગ પૂછ્યો તો યાદ છે વિકલન કરવું પડે આમાં કમ વખત વેગ પરથી સ્થાનાંતર પૂછ્યું તો સૌથી પહેલા શું કરવું એટલે આ ક્વેશ્ચનમાં સંકલન થવાનું છે તો તમને ખ્યાલ આવી ગયો હવે કઈ રીતે કરવું તો હું તમને સમજાવું સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવું પણ એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે સંકલન તો કરવું પડશે કઈ રીતે સમજાવું ચલો સૌથી પહેલા મને એમ કહો કે વેગના બદલે હું શું લખી શકું dx upon dt લખી શકાય હા કે ના હવે છે ને આ dt ને જમણી બાજુ લઈ જઈએ હવે dt ને જમણી બાજુ લઈ જઈએ
આ બરાબર છે મિત્રો, જો જમણી બાજુ લઈ ગયા, બીજું કશું નથી કર્યું. હવે છે ને આટલું કર્યા પછી બંને બાજુ સંકલન લગાવવાનું. સંકલન dx સંકલન at પ્લસ bt સ્ક્વેર dt. હવે રાઈટ સાઈડ છે ને, રાઈટ સાઈડ સમય છે, સમય એટલે સમયની સાપેક્ષે સંકલન છે. તો સમયની લિમિટ ક્યાંથી ક્યાં આપી છે આપણને? જો રકમમાં આપ્યું છે, સમય ક્યાંથી ક્યાં લેવાનો છે? 1 થી 2 એટલે અહીંયા 1 થી 2. આ સમજમાં આવ્યો મિત્રો? સમય આ dt નો મતલબ સમયની સાપેક્ષે છે, તો સમયની લિમિટ. અને અહીંયા સ્થાન છે, તો આપણે ધારીશું કે ધારો કે પ્રારંભિક સ્થાન x0 અને અંતિમ સ્થાન ધારો કે x છે. સ્થાન આપણે જાતે ધાર્યું કે પ્રારંભિક સ્થાન x0 અને અંતિમ સ્થાન x. અહીંયા સંકલન વચ્ચે કશું નથી એટલે 1 છે એવું વિચારાય, કશું નથી એટલે 1 છે એવું વિચારાય. તો ચલો સંકલન 1 dx નું શું થશે? સર આપણે આમાં ds લિમિટ પણ ધારવી પડે કમ્પલસરી? આપણે ધારી નથી ભાઈ, એની જાતે જ આવી છે. મેં ક્યાં કશું કર્યું છે? એની જાતે જ ધારી. જો એની જાતે જ આવ્યું છે, સૂત્ર અનુસાર એની જાતે જ આવ્યું છે, મેં કશું નથી કર્યું. જો વેગના બદલે dx/dt, dt ને આ સાઈડ લઈ ગયો, તો એની જાતે જ બધું આવ્યું છે, મેં કશું નથી કર્યું. મેં ખાલી બંને બાજુ સંકલન જ લગાવ્યું છે. ઓકે બાજુ સંકલન જ લગાવ્યું છે, બીજું મેં કશું નથી કર્યું, એની જાતે આવી ગયું છે. ઓકે ઓકે સર. તો સંકલન 1 dx શું થાય? ચલો સંકલનના નિયમ અનુસાર 1x 1x એટલે ખાલી x લખો તો ચાલશે. ખાલી અને સંકલન થયા પછી યાદ છે ને લિમિટ લગાવવાની હોય. હા. એટલે નીચે બોક્સ કરવાનું, નીચે લોઅર લિમિટ, ઉપર અપર લિમિટ. ચલો હજી લિમિટ લગાવી નથી, ખાલી લિમિટ મૂકી છે. સંકલન થઈ ગયું, લેફ્ટ હેન્ડ સાઈડ નું સંકલન થઈ ગયું, લિમિટ મૂકી. ચલો રાઈટ સાઈડ નું સંકલન કરો. at square by a બાર t⁻1 નું શું થશે? at square upon 2 at square upon 2 t²/2. ચલો b બાર cube upon 3 t cube upon 3 અને ક્યાંથી ક્યાં? 1 થી 2 1 થી 2 ચલો હવે પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ. તો અપર લિમિટ x, લોઅર લિમિટ x0. સમજ્યા? હા ચલો એટલે આ સ્થાનાંતર થઈ ગયું. જો આ સ્થાનાંતર અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ થયું એટલે સ્થાનાંતર જ આવી ગયું કહેવાય. આ સ્થાનાંતર આવી ગયું. હવે અહીંયા લિમિટ લગાડો, જ્યાં જ્યાં t છે ત્યાં ત્યાં 2 લગાવો. 2a. a/2 into 2 square plus b/3 into 2 cube minus અપર લિમિટ લગાવી દીધી મિત્રો, જ્યાં જ્યાં t હતા ત્યાં ત્યાં 2 લગાવી દીધું. હવે શું કરીશું? 1 લગાડશું b/2 into 1 square plus b/3 into 1 cube. શું આ સમજ્યા મિત્રો? અપર લિમિટ બાદમાં લોઅર લિમિટ. તો આ તો સ્થાનાંતર જ થઈ ગયું જે આપણે શોધવાના d કહી દો, x - x0 ને સ્થાનાંતર d કહી દો. હવે મિત્રો વિચારો a/2 into 2 નો વર્ગ એટલે શું થાય? 2a ના ના એવું કરાય પણ એવું ના કરાય. એટલે આ 4a/2 અને અહીંયા ખાલી -1 a/2 4 વખત a/2. 3a/2 હા એટલે સહેલું પડશે. 3a/2 પ્લસ a/2 પ્લસ હવે અહીંયા 8b/3 આવશે. 2 નો ઘન 8. 9b/3 એટલે બાદ બાકી છે ભાઈ, બાદ બાકી છે. 1b/3 તો છે કોઈ ઓપ્શન આવો? એ ઓપ્શન option A આવડે ને, સિમ્પલ જ કહેવાય ને. જો તો હવે હા સર હા સર. સર આ એટલે dt જેવું- ક્યારે કાઢવાનું? શું કહો છો? જે પાછળ dt છે એને કયા પદમાં નીકાળી દેવાનું? જે પદમાં તમે સંકલન કરો છો એ પદમાં એ નીકળી જાય. મેં તમને કીધું ને કે ક્યારેક એવો પ્રશ્ન થશે કાઢવા dt ક્યાં ગયું, તો એવું નહીં વિચારવાનું કે dt ક્યાં ગયું, એવું વિચારવાનું કે સંકલન થઈ ગયું. એવું વિચાર, હા, સર. સંકલન થઈ ગયું. ઘાતમાં 1 નો વધારો કરો એટલે સંકલન થઈ ગયું એટલે dt નીકળી જાય. બરાબર? હા સર. હવ તો આ સંકલન થયું. ઓકે ચલો સમજમાં આવ્યો આ ક્વેશ્ચન? હા સર. ક્વેશ્ચન લઈએ એટલે તમને વધારે એકદમ ક્લિયર થઈ જાય, થોડા સ્ટ્રોંગ થઈ જઈએ તમે, અને આજના લેક્ચરના અંત સુધીમાં તો માસ્ટર થઈ જશો. ओके चलो फाइन. क्वेश्चन नंबर 16 देखो.
લુક એટ ધ ક્વેશ્ચન નંબર 16. જુઓ ને શું લખ્યું, જો વાંચો તો શું લખ્યું છે. અ પાર્ટિકલ મૂવિંગ અલોંગ ધ એક્સ એક્સિસ, એટલે એક પરિમાણમાં ગતિ છે, હેઝ અ એક્સલરેશન f at the t equals to t time given by the formula something something something. પ્રવેગનું સૂત્ર આપ્યું છે. હું છે ને પ્રવેગનો સિમ્બોલ એ લોકોએ f કીધો છે, હું f ના બદલે એ લખું તો ચાલશે મિત્રો? હા સર. પ્રવેગનો સિમ્બોલ f ના બદલે એ લખું તો ચાલશે? ચાલશે? હા સર ચાલશે. હા સર. હા સર. where f0 and capital T are constant. આમાં રકમમાં આપ્યું છે f0 અને t, f0 અને t અચળાંક છે. જ્યારે સમય શૂન્ય ત્યારે વેગ પણ શૂન્ય છે, સમય શૂન્ય ત્યારે વેગ શૂન્ય છે. તો in the time interval from 0 to the instance where the acceleration 0, what is the velocity? એટલે ગુજરાતીમાં એવું થયું, ગુજરાતીમાં જ્યારે પ્રવેગ શૂન્ય ત્યારે વેગ કેટલો. ક્વેશ્ચન એવો છે કે જે સમયે પ્રવેગ શૂન્ય થાય છે એ સમયનો વેગ કેટલો. ચલો આવો ક્વેશ્ચન છે. તો એક કામ કરીએ, જ્યારે પ્રવેગ શૂન્ય થાય છે ને પહેલા એ સમય શોધી કાઢીએ. સૌથી ક્વેશ્ચન તમને સમજ પડ્યો? ક્વેશ્ચન એવો છે કે શૂન્ય સમયે વેગ તો શૂન્ય છે જ, શૂન્ય સમયનો વેગ તો શૂન્ય જ છે, પણ જે સમયે પ્રવેગ શૂન્ય બને ને એ સમયે વેગ પૂછ્યો છે. તો એક કામ કરીએ, પહેલા પ્રવેગ શૂન્ય કરીએ અને એ સમય શોધી કાઢીએ. તો સૌથી પહેલા છે ને હું પ્રવેગને શૂન્ય કરી લઉં છું. તો પ્રવેગને શૂન્ય કરી લઈએ તો એ સમય કયો થશે? તો 0 માં f0 જાય એટલે કેન્સલ, તો 0 બરાબર 1 માઇનસ t બાય ટી, તો t બાય ટી બરાબર 1, તો સ્મોલ t બરાબર કેપિટલ ટી. એટલે પ્રવેગ શૂન્ય થાય એ સમય તો મળી ગયો. ચલો, જે સમયે પ્રવેગ શૂન્ય થાય છે એ સમય મળી ગયો, પણ મારે એ સમય નથી શોધવાનો, મારે તો શું શોધવાનું છે? એ સમયનો વેગ શોધવાનો છે. ચલો હવે મારો ટાર્ગેટ વેગ શોધવાનો છે. મને છે ને પ્રવેગનું સૂત્ર આપ્યું છે, તો પ્રવેગનું સૂત્ર f0 into 1 minus t by t છે. મને એક વાતનો ચોક્કસપણે અંદાજ છે કે પ્રવેગ પરથી વેગ સુધી પહોંચવું હોય તો શું કરવું પડશે? સંકલન. સંકલન. એટલે સંકલન કરવું પડશે, એ વાતનો અંદાજ તો આવી ગયો છે. પણ આપણે મેથડ થી જઈએ. ચલો પ્રવેગના બદલે શું લખી શકીએ? dv by dt. dv by dt. ચલો હવે dv બરાબર શું આવશે? સંકલન સંકલન into dt. ચલો સંકલન તો હજી કર્યું જ નથી, ખાલી dt ના આસાઇડ લઈ ગયો છે. હવે હું શું કરીશ? બંને બાજુ સંકલન કરીશ. હવે બંને બાજુ સંકલન કરીશ, પણ સમયની લિમિટ ક્યાંથી ક્યાં લગાવું? આ સમય છે, તો લિમિટ ક્યાંથી ક્યાં લગાવું? સમય જ્યારે શૂન્ય હોય તો તે વખતેનો વેગ શૂન્ય છે જ. જ્યારે સમય શૂન્ય ત્યારે વેગ શૂન્ય, અને જ્યારે સમય કેપિટલ ટી થાય, કેપિટલ ટી કયો સમય છે? જ્યારે પ્રવેગ શૂન્ય છે, તો એ વખતેનો જ તો વેગ મારે vx છે શોધવાનો છે. એ વખતેનો વેગ vx મારે શોધવાનો છે. શું આ સમજમાં આવ્યો મિત્રો? આ લિમિટ કઈ રીતે લગાવી ખબર પડી તમને? હા સર. સર કેપિટલ ટી કેમ ના ખબર પડે? રકમમાં એવું લખ્યું છે કે જ્યારે પ્રવેગ શૂન્ય થાય તે વખતેનો વેગ કેટલો. એટલે પહેલા તો મેં શું કર્યું કે પ્રવેગને શૂન્ય કરી અને એ વખતેનો સમય શોધ્યો. જો પ્રવેગને પહેલા શૂન્ય કર્યો એટલે એ વખતેનો મેં સમય શોધી કાઢ્યો. એટલે આ કેપિટલ ટી કયો સમય છે? આ એ સમય પ્રવેગ પ્રવેગ શૂન્ય. શૂન્ય બને છે, શૂન્ય બને તે સમય મળી ગયો મને. પણ મારે એ સમય નહીં, એ સમયનો વેગ શોધવાનો છે. એટલે તો સમય જ્યારે કેપિટલ ટી, તો એ વખતેનો વેગ vx જ તો મારે શોધવો છે. ચલો આ લિમિટ ખબર પડી મિત્રો? હા સર. હા સર. ચલો સંકલન અહીંયા કશું નથી એટલે 1 છે એવું વિચારાય, તો સંકલન 1 dv એટલે શું થાય? કશું નથી એટલે અહીંયા 1 વિચાર, 1v minus v. vx. એટલે ખાલી v. ક્યાંથી ક્યાં? 0 થી vx. ચલો આ સમજ પડ્યો મિત્રો? Yes. હા સર. f0 બાર,
ચલો F0 બહાર સંકલન કરું છું મિત્રો. F0 બહાર 1 નું શું થશે? x t છે ભાઈ, અહીંયા dt છે તો 1 નો t થશે કારણ કે t ની સામે છે. માઇનસ t રેઝ ટુ 1 નું શું થાય? t square by 2 t square by 2 કેપિટલ t તો અચળ છે, એ તો યથાવત રહેશે. કેપિટલ t તો અચળાંક છે, અચળ પદ યથાવત રહેશે. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. આ સંકલન થઈ ગયું. ફરીવાર F0 બાર 1 નો t નો t સ્ક્વેર બાય 2 t રેઝ ટુ 1 થશે ને અહીંયા આગળ, એટલે t સ્ક્વેર બાય 2 કેપિટલ t નીચે યથાવત. હવે લિમિટ લગાવીએ ભાઈ. સંકલન કર્યા પછી લિમિટ મૂકી ખરા પણ લગાવીએ. હવે લગાવીએ. પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો vx માઇનસ 0 તો vx જ આવશે ને મિત્રો. હવે પહેલા અપર લિમિટ, જ્યાં જ્યાં સ્મોલ t દેખાય છે ત્યાં ત્યાં કેપિટલ t લખવાનું. જ્યાં જ્યાં સ્મોલ t દેખાય છે ત્યાં ત્યાં કેપિટલ t મૂકવાનું. અને માઇનસ જ્યાં જ્યાં સ્મોલ t દેખાય છે ત્યાં 0 મૂકવાનું. તો એ 0 માઇનસ 0 એટલે 0 જ આવશે, કઈ લખવાની જરૂર નથી. તો મિત્રો હવે સાદું રૂપ આપો જરાક. તો F0 આ t સ્ક્વેર બાય 2t એટલે આ t સ્ક્વેર બાય 2t એટલે એક t કેન્સલ, તો t by 2 t બાય 2. પણ t માઇનસ t બાય 2 તો શું થાય? t by 2 એટલે F0 ઇન્ટુ t બાય 2 છે. કોઈ ઓપ્શન? આપણો જવાબ આવી ગયો F0 ઇન્ટુ t બાય 2. તો જોઈએ શું આ સમજમાં આવ્યો મિત્રો, કઈ રીતે સંકલન કર્યો? પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લોઅર લિમિટ 0 0 છે એટલે 0 થાય, એટલે લખવાની જરૂર નથી. અહીંયા સાદું રૂપ આપ્યું તો t બાય 2 રહેશે F0 ઇન્ટુ. તો છેલ્લો જવાબ vx બરાબર F0 t બાય 2. અને જોઈ લઈએ શું એવો કોઈ ઓપ્શન છે? એવો કોઈ ઓપ્શન છે જુઓ તો મિત્રો. F0 ઇન્ટુ t બાય 2 છે ઓપ્શન? કોઈ જુઓ તો 4 માંથી છે એવો કોઈ ઓપ્શન જુઓ તો. ઓપ્શન is that clear? Yes. Okay. ચલો હજી એવા કોઈ ક્વેશ્ચન જોઈએ આપણે. या चलो मित्रों क्वेश्चन नंबर 33 देखो. क्वेश्चन नंबर 33. Look at that question. મારો અવાજ આવે છે મિત્રો? sir 33 क्वेश्चन देखो. Acceleration of the particle is increasing linearly with the formula bt. ચલો આપણને પ્રવેગનું સૂત્ર આપ્યું છે મિત્રો. એક્સેલરેશન એટલે પ્રવેગ. તો પ્રવેગનું સૂત્ર આપણને આપ્યું છે કે પ્રવેગ બરાબર b ઇન્ટુ t છે. ચલો આને અચળ પ્રવેગ કહેવાય કે ના કહેવાય? શું આને અચળ પ્રવેગ કહેવાય કે ના કહેવાય? હા સર. અલા હા sir કેમ ના કહેવાય? સમય સાથે બદલાય છે. પ્રવેગના સૂત્રમાં સમય આવે છે કે નહીં, તો એને અચળ કહેવાય? અને ચોખ્ખું તો લખ્યું છે કે ઇન્ક્રીઝિંગ લિનિયરલી, એટલે સમય સાથે વધી રહ્યો છે. તો ચેમનો અચળ કહેવાય? ના જ કહેવાય ને. એટલે પ્રવેગ અચળ નથી. ક્વેશ્ચન એવો છે કે પાર્ટિકલ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ રેસ્ટ, સ્ટાર્ટ ફ્રોમ ધ ઓરિજિન વિથ ધ ઇનિશિયલ વેલોસિટી v0. એટલે સ્ટાર્ટ્સ નો મતલબ કે પ્રારંભિક વેગ 0 છે અને ઓરિજિન નો મતલબ પ્રારંભિક સ્થાન પણ 0 છે. તો પાર્ટિકલ 0 સમયે 0 સ્થાનથી શરૂઆત કરે છે. પાર્ટિકલ 0 સમયે 0 સ્થાનથી શરૂઆત કરે છે. તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય પાર્ટિકલ ઇન ધ ટી ટાઈમ. ચલો પ્રવેગ આપ્યો છે અને અંતર પૂછ્યું છે. કોઈ કહેશે શું કરશું? પ્રવેગ આપ્યો છે. પ્રવેગનું સંકલન વેગ અને વેગનું સંકલન સ્થાન. વેરી ગુડ. કોણ બોલ્યો? વરુણ. હા વરુણ, યુ ગિવન ધ રાઈટ આન્સર. પણ ઘણા છોકરાઓ છોકરીઓ શું કરે ખબર છે? આવું સૂત્ર વાપરે કે કપાતું અંતર ઇઝ ઇક્વલ્સ ટુ પ્રારંભિક વેગ t પ્લસ હાફ at સ્ક્વેર, અને પછી એની કિંમત મૂકી દે.
એની કિંમત તો બીટી આપેલી છે, તો બીટી ઇન્ટુ ટી સ્ક્વેર, અને જવાબ લઈ આવી દે કે વીઓટી પ્લસ હાફ બીટી ક્યુબ, આવો જવાબ લઈ આવી દે. એટલે આવું કરે, પણ આવું ના ચાલે. શું કામ નહીં ચાલે મિત્રો? પ્રવેગ અચળ નથી. હા, આ નહીં ચાલે કારણ કે પ્રવેગ અચળ નથી. નથી. A is not constant, A is not અચળ. એટલે આ મેથડ જ ખોટી, આ મેથડ ખોટી કહેવાય. તો હવે એક જ રસ્તો બચ્યો છે સંકલનનો. ચલો સ્ટાર્ટ કરીએ. સાંભળજો બધા. એ બરાબર શું છે? બીટી છે. ચલો એટલે એના બદલે હું શું લખી શકું? dv by dt is equals to bt. વેરી ગુડ. dv બાય dt બરાબર બીટી. dt સામે લઈ જવાનું. આ dt ને સામે લઈ જવાનો, વાત સાચી છે. હવે dt ને સામે લઈ જઈએ. કરીશું બંને બાજુ સંકલન કરીશું. ચલો સમયની લિમિટ ક્યાંથી ક્યાં? તો સમય 0 વખતે વેગ 0 છે અને ટી સમયનો વેગ મારે શોધવો છે. ટી સમયનો વેગ મારે શોધવો છે, એટલે સમય જ્યારે ટી હોય ત્યારે વેગ v છે. ચલો સંકલન 1 dv એટલે શું થશે? અચ્છા, 0 સમયે વેગ 0 શા માટે લખવો પડી તમને? સ્ટાર્ટ્સ ફ્રોમ origin એટલે આ સ્ટાર્ટ્સ નો મતલબ શું થયો? કે ગતિની શરૂઆત કરે છે. શરૂઆત કરે છે એનો મતલબ શું થયો? કે વેગ શૂન્ય. વેગ શૂન્ય. ચલો સંકલન 1 dv એટલે v, પણ ક્યાંથી ક્યાં? 0 થી v. અને આ b બાર આવી જશે અને t નું શું? ટી સ્ક્વેર બાય 2. પણ ચોથી ચો 0 થી t. પહેલા અપર લિમિટ v માઇનસ 0 એટલે 20 થશે ને મિત્રો? હા. હા સર. અને અહીંયા b t સ્ક્વેર બાય 2 માઇનસ 0 સ્ક્વેર બાય 2 એટલે b t સ્ક્વેર બાય 2 જ રહેશે. સ્ક્વેર બાય 2 જ રહેશે. મિત્રો મારી મિસ્ટેક છે, અહીંયા લખ્યું છે કે સ્ટાર્ટ ફ્રોમ ધ ઓરિજિન વિથ ધ ઇનિશિયલ વેલોસિટી v નોટ. મિસ્ટેક થઈ ગઈ મિત્રો મારી. ગુજરાતી આખું પૂરું કરો. સ્ટાર્ટ ફ્રોમ ધ ઓરિજિન વિથ ધ ઇનિશિયલ વેલોસિટી v નોટ. એ પ્રારંભિક વેગ. હા, v0 પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે. એટલે ગતિનો વેગ 0 નથી મિત્રો. જગ્યાએ v0 લખવાનું. v ઓછો છે. હા, v ગતિ માઇનસ v0 એટલે આપણને અંતર મળી જશે. હા, તો v માઇનસ v0 થશે અહીંયા આગળ. અહીંયા લિમિટમાં મિસ્ટેક છે. પ્રારંભિક વેગ v0 છે, એટલે v માઇનસ v0 બરાબર bt સ્ક્વેર બાય 2. તો પછી મિત્રો v બરાબર શું આવશે? વેગ બરાબર તો પછી bt square v0 by 2 પ્લસ bt bt square by 2 minus plus v. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. ચલો હજી તો વેગનું સૂત્ર મળ્યું. હવે વેગ બરાબર શું કરી શકાય? વેગનું સંકલન કરવાનું એટલે સ્થાન મળશે. dx upon dt. આપણે કન્વેન્શન સિસ્ટમેટિકલી આગળ વધવાનું. તો વેગના બદલે dx upon dt ઇઝ ઇક્વલ્સ ટુ બાકી બધું યથાવત. બાકી બધું જ યથાવત. હવે શું કરશું મિત્રો? dt ને સામેની બાજુ. બે બાજુ સામેની બાજુ લઈ. dt સામે. dt ને સામેની side લઈ જશું. તો dx બરાબર v0 plus half half dt સ્ક્વેર ઇન્ટુ આખો કાઉન્સ અને ઇન્ટુ dt. ચલો હવેનું સ્ટેપ શું કરીશું? સંકલન સંકલન. બંને બાજુ સંકલન લેતા. ચલો હવે જ્યારે સમય 0 ત્યારે સ્થાન તો 0 છે, કારણ કે ઓરિજિન ઉગમ બિંદુ વાત કરે છે. એટલે સમય 0 ત્યારે સ્થાન તો 0 છે જ, અને સમય જ્યારે t થાય ત્યારનું જ તો સ્થાન મારે શોધવાનું છે. ત્યારનું જ તો સ્થાન શોધવાનું છે ભાઈ. ચલો સંકલન 1 dx એટલે શું થશે? x x minus d. પહેલા એક સ્ટેપ બાય સ્ટેપ કરો ભાઈ. સંકલન 1 dx એટલે શું થાય? x હા, x. x. સંકલન 1 dx એટલે x થશે, અને ક્યાંથી ક્યાં? 0 થી x. 0 થી x. રાઈટ છે. ચલો vo અચળ પદ છે, તો vo નું શું થાય? vox અલા રાઈટ સાઈડ x થોડી છે, રાઈટ સાપેક્ષ છે ને, તો vo t થશે પ્લસ હાફ b બાર t cube upon 3.
t cube upon 3 ક્યાંથી ક્યાં 0 થી Zero to T. ચલો હવે થોડું સાદુરૂપ આપી દઈએ. ઓકે તો x minus 0 તો x minus 0 એટલે x જ રહેશે લેફ્ટ હેન્ડ સાઈડ અને અપર લિમિટ તો લગાવવાની પણ લોઅર લિમિટ લગાવવાની જરૂર નથી. શું કામ? કે 0 કે 0 છે એટલે હા zero. એટલે માઇનસ 0 0 થશે એટલે લોઅર લિમિટ લગાવવાની જરૂર નથી એટલે અપર લિમિટ t ના જગ્યાએ t જ મૂકવાનું છે. તો VOT પ્લસ 2 તારી 6 2 તારી 6 તો 1/6 BT ક્યુબ ઓપ્શન સી. છે કોઈ ઓપ્શન? ઓપ્શન C. ઓપ્શન સી Option. 100. સી આવશે. સમજમાં આવ્યો મિત્રો? હા સર. हाँ सर. તો આઈ થિંક હવે તમને સંકલનમાં માસ્ટરી આવી ગઈ હશે, એમાં કશું છે નહીં. શું આ સમજ્યા મિત્રો? યસ સર. હા સર. યસ સર. ઓકે હજી કદાચ એકાદ ક્વેશ્ચન હોય નહીં હા સર. આપણે હજુ કોઈ ક્વેશ્ચન હોય તો લઈ લઈએ. ઓકે નથી કોઈ ક્વેશ્ચન. તો મિત્રો હવે આપણે આપણા ટેક્સ્ટબુકનો ઉદાહરણનો ત્રીજો દાખલો લઈએ. ઉદાહરણ નંબર 3 લઈએ ટેક્સ્ટબુકનો અને એક જ દાખલો ટેક્સ્ટબુકમાં છે કે જેમાં સંકલન આવે છે અને એટલા માટે જ આ બધી મગજમારીઓ સંકલન શીખવાડ્યું ને ઉપરાંત 12મા ધોરણમાં તો સંકલન આવવાનું જ છે પાછું. તો મિત્રો ત્રીજો ઉદાહરણ નંબર 3 લઈ લઈએ પણ હવે તમે મને કરાવજો, હું નહીં કરાવું. હવે તમે મને કરાવજો. હવે તમે માસ્ટર થઈ ગયા છો. ઓકે So friends, look at the question number 3. શું તમને મિત્રો તમારા મોબાઈલની અંદર ક્વેશ્ચન નંબર 3 ની રકમ દેખાય છે મિત્રો? હા हाँ સર. सर. હા સર. ઓકે હા સર. શુભમ છે? હા સર, બંને સાથે બેઠા છો કે અલગ અલગ બેઠા છો? સાથે જ છીએ. સરસ. કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને અચળ નિયમિત પ્રવેગી એટલે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવાના છે. એટલે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવ્યા હતા ખરા, પણ યાદ છે ગ્રાફની મદદથી મેળવ્યા હતા. આપણે ગ્રાફિકલ મેથડથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવ્યા હતા, પણ હવે મારે કલનશાસ્ત્રનો મતલબ સંકલન વિકલન. કલનશાસ્ત્રનો મતલબ સંકલન વિકલન. ધીસ ઇઝ કોલ્ડ ધ કલનશાસ્ત્ર. એટલે સંકલન વિકલનનો ઉપયોગ કરીને આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવાના છે. ઓકે ફાઇન. ચલો આપણે એવું માની લઈશું કે પ્રારંભિક વેગ છે ને એ v0 છે અને પ્રારંભિક સ્થાન x0 છે. અંતિમ એટલે કે t સમય બાદનો વેગ v છે અને સ્થાન x છે એવું માની લઈશું. t સમય બાદ નો વેગ v અને સ્થાન x છે એવું માનીને ચાલીશું. ઓકે ચલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ પ્રવેગ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રવેગ બરાબર શું લખી શકાય મિત્રો? dv upon dt. આઝાદ છીએ તમારે મિત્રો એક્ઝામમાં આખું લખવાનું, આવું આઝાદ છીએ નહીં લખવાનું. આપણે જાણીએ છીએ કે એવું લખવાનું, નકર સામેવાળો ગભરાઈ જશે. શું લખ્યું છે? શું જાણીએ છીએ આપણે કે પ્રવેગ બરાબર dv/dt. ઓકે ચલો તો હવે dv ને સૂત્રનો કરતા બનાવીએ તો dv બરાબર શું આવશે? હવે શું કરીશું મિત્રો? સંકલન
બંને બાજુ સંકલન. સમયની લિમિટ ક્યાંથી ક્યાં લગાવીશું? 0 થી t. T. અને વેગની લિમિટ ક્યાંથી? 0 થી v. 0 થી V. v 0 નહીં આવે ને ભાઈ. V0 થી V0 થી V. ચલો હવે સંકલન 1 dv એટલે શું થશે મિત્રો? V. V. એટલે શું થશે? v. 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 પણ v ચોથી minus v તો naught. એ પછીના સ્ટેપમાં, સ્ટેપ બાય સ્ટેપ. ચલો હવે પ્રવેગ તો કેવો છે મિત્રો? કેવી ગતિ છે આ તો? નિયમિત પ્રવેગી. હા, અચળ પ્રવેગી. તો પ્રવેગ તો અચળ બહાર આવી જશે અને ખાલી 1 રહેશે અંદર. તો અચળ પદનું સંકલન શું થાય? અચળ ગુણ્યા ચલ. ax એટલે I at AT. પણ t ની ક્યાંથી ક્યાં? 0 થી t. 0 થી T. ચલો અચળ પદ બહાર, સંકલન 1 dt એટલે t થાય ફ્રોમ 0 ટુ t. ચલો પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ V minus V naught. અને અહીંયા t માઇનસ 0 એટલે t જાવ. t minus T એટલે t તો શું કોઈ મિત્રો આ ટાઈપનું કોઈ સમીકરણ v naught plus હતું? હા સર. કોઈ હા, સમીકરણ હતું મિત્રો? હા સર. હા ચલો સર. ચલો હવે પાછા આગળ વધીએ. ચલો હવે વેગના બદલે શું લખું મિત્રો? dx upon dt. વેરી ગુડ. dx dx by upon dt dt. dx upon is equals to v naught plus at યથાવત. હવે શું કરશું પાછું બોલો? CT ની સામે લઈ DT સામે. સામેની બાજુ લઈ જવાનું. ચલો હવે માસ્ટર થઈ ગયા ને સંકલનના? ચલો હવે શું કરીશું? સંકલન. સંકલન. બંને બાજુ t into dt લગાવતા. સંકલન હા, સમયની લિમિટ લગાવીશું 0 થી t 0 થી T. અને x સ્થાનની 0 લિમિટ થી લગાવીશું x naught 0 થી dx. x. Short થી X. ચલો હવે સંકલન 1 dx એટલે શું થશે મિત્રો? જો x જો સાંભળો, લેક્ચર છોડીને જતા નહીં હા મિત્રો, હજી ઘણું બધું કામ બાકી છે. ડોન્ટ ગો એનીવેર. આખું લેક્ચર ભરજો લા. ચલો સંકલન 1 dx એટલે શું થાય? X. સંકલન 1 dx એટલે x થશે. પણ ક્યાંથી ક્યાં? x0 થી x. 0 થી X. x0 થી x. ચલો ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ સાઈડ બોલો તો શું આવશે v0 નું? V0 T. 0 નું x V0 T. v0 ઇન્ટુ અચળાંક. અચળ પદનું અચળ ગુણ્યા ચલ, પણ ચલ તરીકે t છે રાઈટ સાઈડ. નું v naught ઇન્ટુ t થશે. એ બાર. ચલો અચળ પ્રવેગ છે એટલે પ્રવેગ બાર આવી જશે અને t રેઝ ટુ 1 નું શું થશે? t square by 2. t square by Square by 2. હા, તો t સ્ક્વેર બાય 2 થશે. પણ ક્યાંથી ક્યાં? 0 થી T. આ 0 થી સંકલન t સંકલન થઈ ગયું હો મિત્રો, સંકલન થઈ ગયું એટલે dt વયું જાય. હવે પહેલા અપર લિમિટ X0 માં X minus x X0. minus x0 is અને equal અહીંયા આગળ dot પ્લસ હાફ at સ્ક્વેર to માઇનસ t square. માઇનસ લખવાની જરૂર નથી. શું કામ? 0 નું થી 0. તો શું કોઈ સૂત્ર આવું હતું મિત્રો? x આનાને સ્થાનાંતર d હા સર. કોઈ સૂત્ર હતું મિત્રો? હા સર બીજું સૂત્ર. X. હા, આને જો d કહી દઈએ તો બીજું સૂત્ર હતું જ ને આવડું આ હા સર. સૂત્ર. હવે કયું સૂત્ર બાકી? 2AD equals સર, બે to સૂત્ર. minus V0 minus. હા, ઓલું તો હવે કયું બાકી રહી ગયું કમ વખત? v સ્ક્વેર માઇનસ v naught minus v naught square equal to 2a 2ad. આ બાકી રહી ગયું. હવે આમાં કોઈ જગ્યાએ સમય આવે છે? ના સર એટલે લોચો સમય આવતો જ નથી. કઈ વાંધો નહીં મિત્રો, સાંભળજો હવે જબરજસ્ત છે. વળી પાછું પ્રવેગ બરાબર શું લખી શકાય? dv by dt. dv upon dt. v upon dt હવે છે ને મારે સમય હટાવી દેવો પિક્ચરમાંથી સમયને હટાવી દેવો છે. તો હવે છે ને હું જે ટ્રીક કહું છું એ ટ્રીક સાંભળજો. હવે મિત્રો ચિંતન કનાડિયા ટ્રાય શીખે તો ટ્રીક સાંભળજો મિત્રો. હવે હું શું કરીશ? dx વડે ગુણીને dx વડે ભાગી નાખીશ. મિત્રો આ ટ્રીક છે. ધીસ ઇઝ ધ ટ્રીક. અને હવે હું જે કહું છું ને મિત્રો એ તમારે જીવનમાં નહીં કરવાનું. અત્યારે કરીશું પણ જીવનમાં ક્યારેય ના કરતા.
હવે જે હું કહું છું મારો અવાજ આવે છે મિત્રો? અંદર હા સર આવે છે, ખબર પડી ગઈ. જીવનમાં નહીં કરવાનું, અત્યારે કરીશું. બહાર વાળી અંદર, અંદર વાળી બહાર. અંદર વાલી બહાર. અંદર વાળી બહાર. હા. તો આ dx upon dt અને into dv by dx થઈ જશે મિત્રો. હા સર. હા સર. ચલો હવે dx upon dt તો શું થાય મિત્રો? વેગ. વેગ. અને into dv by dx થશે મિત્રો. હવે શું કરીશું મિત્રો? હવે તમને ખબર છે શું કરવાનું. ચલો હવે શું કરીશું? a into dx equals to v into dv. a into dx is equals to v into dv થશે. ચલો હવે શું કરીશું? સંકલન. બંને બાજુ સંકલન કરી. ચલો વેગની લિમિટ ક્યાંથી ક્યાં? અહીંયા વેગ છે તો વેગની લિમિટ ક્યાંથી ક્યાં? v0 થી v સુધી. v0 થી v સુધી. અને અહીંયા x નો મતલબ સ્થાન છે. સ્થાનની લિમિટ ક્યાંથી ક્યાં? x0 થી x. X not the X. હવે મિત્રો પ્રવેગ તો કેવો છે? અચળ. અચ્છા એટલે a અને સંકલન 1 dx એટલે શું થશે? x. x 1 dx એટલે x પણ ચોથી ચો x0 થી x. x0 થી ચલો આ v raised to 1 છે એનું શું થશે? v square by 2. v square by 2 થશે. એ ક્યાં છે ને મિત્રો સંકલન x dx હોય x raised to 1 નું શું થાય? તમે શું x square by 2 લખતા હતા ને? અહીંયા v dv હા છે સર. તો v dv હોય તો v square by 2 થાય. પણ ચોથી ચો ક્યાંથી ક્યાં? v0 થી v. v0 થી v. ચલો હવે આ થઈ જશે a into x minus x minus x x minus x0. અને અહીંયા v square by v square minus v naught by 2 નો સ્ક્વેર. બંનેમાંથી by 2 કોમન ને આ સાઈડ લઈ જાઓ તો 2a x minus x0 બરાબર v square minus v naught square થશે. સર. તો આ કયું સૂત્ર આવી ગયું મિત્રો? Square minus ત્રીજું સૂત્ર. જ્યાં x minus x naught એટલે સ્થાનાંતર d પણ લખી છે. આને d કહી દો સ્થાનાંતર d. તો 2ad બરાબર v square minus v naught square. આવી ગયા મિત્રો બધા ઇક્વેશન? એક છોકરો પૂછતો હતો કે સાહેબ બધું ઇક્વેશન બાકી રહી ગયું બધું by 2 વાળું તો એ પણ આવી જાય. ચલો આ v square minus v naught square છે તો એને v minus v naught into v plus v naught લખી શકાય? હા સર. હા કે ના? હા સર. હા સર. લખાય કે ના લખાય? લખાય. લખી શકાય. અને મને કહો કે આ v minus v naught ના બદલે શું લખી શકું સમીકરણ નંબર 1 પરથી? 80. હા, તો 80. લખી નાખો 80 લખી નાખો તો a get cancelled. તો હવે સ્થાનાંતર x minus x naught બરાબર શું આવશે? v plus v0 by 2. into t. આવી ગયું? હા સર. એટલે બધા આ તો એક્સ્ટ્રા સાબિત કર્યું. જનરલી અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં આવડું આ સૂત્ર ગણાતું નથી. આ તો અનઓફિશિયલ છે પણ એ પણ સાબિત થઈ જ જાય છે. આ ત્રણ જ મેઇન ગણાય છે. આ ત્રણ જ મેઇન ગણાય છે. પણ મિત્રો આમાં ટ્રીક ખબર પડી તમને? તો આઈ થિંક સંકલનના માસ્ટર થઈ ગયા હશો. હવે તમને સંકલનના બધા ક્વેશ્ચન આવડશે મારા ખ્યાલથી. ઇઝ ઇટ ક્લિયર? શું કહો છો? એ ના મળે આના ઉપરથી. એ ના મળે આમાંથી. એ તો આખી અલગ જ વાત છે ને. એ તો આખી વાત જ અલગ છે. એટલે nમી સેકન્ડ વાળું સૂત્ર કલન શાસ્ત્રથી ના મળી શકે. એ તો આખી વાત જ અલગ છે. આ બધા મળ્યા ને આ ચાર મળી ગયા કે નહીં? હવે આ ચાર નો જ હા સર. nમી સેકન્ડ વાળું સૂત્ર મેળવવા માટે આનો જ તો ઉપયોગ કરવાનો છે. n સેકન્ડ નું શોધી કાઢીને પછી એમાંથી n - 1 નું બાદ કરવાનું છે. હે ને? એટલે આ જ સમીકરણ 2 નો જ યુઝ કરવાનો છે એમાં. એટલે કલન શાસ્ત્રી નામ ના મળે પણ આ સૂત્ર પરથી તો સમીકરણ 2 પરથી તો મળી જ જશે એવડું એ પાછું. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હા સર. સર એક ક્વેશ્ચન. હા બોલો. સૂર્યપથ પર એક કાર પહેલા અમુક સમય સુધી આલ્ફા જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. પછી તે બીટા જેટલા અચળ પ્રતિપ્રવૃત્તિ ગતિ કરે છે. અચળ પ્રતિપ્રવેગથી ગતિ કરીને થોભી જાય છે. જો આ સમગ્ર મુસાફરીનો કુલ સમય t હોય તો મહત્તમ વેગ કે? હા તો આ રહ્યું ને જો આ રહ્યું. આ ક્વેશ્ચન નંબર 18 દેખાય છે આપણા પેમ્પલેટ નો?
હા સર. જો શું લખ્યું છે જો તો વાંચો તો. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એકવાર એક્સેલ આચરણ પ્રયોગથી ગતિ કરે છે પછી તે વાય છે એટલે પ્રતિપ્રયોગથી ગતિ કરીને સ્થિર થાય છે. જો આ દરમિયાન કુલ લાગતો કુલ સમય t હોય તો કારનું મહત્તમ વેગ. તો સેમ જ ક્વેશ્ચન છે ને, આલ્ફા અને બીટાના બદલે એક્સ અને વાય છે. હા તો એ હું કરાવવાનો જ છું, એ યોગ્ય સમયે કરાવવાનો જ છું, નેક્સ્ટ લેક્ચરમાં જ કરાવીશું. ઓકે. ઓકે સર ઓકે. તો મિત્રો આજનો મારો જે ટાસ્ક હતો ને એ સંકલનનો હતો અને મારા ખ્યાલથી તમને સંકલન આવડી ગયું હશે. છતાં પણ જો વિડીયો લેક્ચર હું મોકલીશ, તમે રિફર કરજો અને આજનું કામ આજે જે સંકલનનું જે પોર્શન છે આજે કરી નાખજો તો સંકલન યાદ રહી જશે, તૈયાર થઈ જશે. 12મા ધોરણમાં સંકલન અને વિકલન ફ્રીક્વન્ટલી આવે છે. ઓકે સર હા મિત્રો, એક મંગળવારનો ટાઈમ નક્કી કરવાનો છે, એ રહી જાય છે. મંગળવારનો ટાઈમ નક્કી કરવાનો છે. સવારે નથી ફાવતું ને દીવાન બલ્લુ વાળાને? હા સર. હા, મંગળવારે એટલે જ મારે કેન્સલ કરવો પડ્યો લેક્ચર મંગળવારનો, એટલે જ કેન્સલ કરવો પડ્યો. તો મંગળવારે આ ટાઈમ ભાવે તમને 8 થી 9:30 રાત્રે? આવે સર. ભાવે? એક વાર રાત્રે 8 થી 9:30 એક વાર. ના સર. ના સર. શું છે બોલો, શું હોય છે? હાર્દિક સર નું ટ્યુશન આવે છે. હા સર હાર્દિક સર નો લેક્ચર હોય છે ઇંગ્લિશ માટે. ઇંગ્લિશમાં હાર્દિક સરનો લેક્ચર ક્યારે હોય છે? 8:15 થી 9:15. 9:30 જેવું. ઓકે, તો પછી 6:30 થી 8 રાખીએ. ના સર. ના સર. ના સર. સર ના અમારે સર. ટીચર હોય છે. કોનો લેક્ચર હોય છે? બાયોલોજી. બાયોલોજી નો. બાયોલોજી. કેટલા વાગે હોય છે? 6:30 થી 8. અચ્છા, તો પછી 5 થી 6:30 રાખીએ. હા સર. બોલો, 5 થી 6:30 માં કોઈ પ્રોબ્લેમ? હા સર, કેમિસ્ટ્રી નો ના સર અમારે લેક્ચર હોય છે. કેમેસ્ટ્રીમાં કોણ ભણાવે છે? કાર્તિક સર. કે સર કાર્તિક સર લે છે ને? શું ભણાવે છે 5 થી 6:30 માં? સર અમારા આગળના ચેપ્ટર બાકી છે ને તે. હા સર. આગળના ચેપ્ટર ભણાવે છે, તો પછી 3:30 થી 5 લઈએ. ના સર. બાયોલોજી નો હોય અલા બાયોલોજી પાછું હોય આવી છે, ગયું. મેથ્સ નો. હોય છે પાર્ટ સર નો. તો પછી 2 થી 3:30 લઈએ. 3 ના સર મેથ્સ નો બાયોલોજી. હવે હા 4 સર મેથ્સ હોય છે. મેથ્સ નો લેક્ચર હોય. સારું, ચલો મને કહો દીવાન બલ્લુ વાળા, તમારો સ્કૂલ કેટલા વાગે પતે છે બધાની? સર 9:40. 9:40 સર. 9:40. શું હું 11:30 થી 1 લઈ શકું? ના સર, 12:15 લેક્ચર છે અમારે કેમિસ્ટ્રી. અલા મંગળવાર તો આખો આખો ખાલી ગયો. અલા આખે કોઈ ટાઈમ જ સેટ ના થયો, એવું તો ના થાય. સવાર બરાબર છે. બરાબર છે સર. સવાર આખો મંગળવારનો એકેય ટાઈમ સેટ ના થયો. બોલો દીવાન બલ્લુ વાળા શું કરશે તો પછી? સર તો બુધવારે રાખજો. ના, બધું વિખાઈ જશે મારું આયોજન. ના સર, ડે ચેન્જ નહીં. દીવાન બલ્લુસ ચાલશે. બલ્લે બલ્લે. બોલો દીવાન બલ્લુમાં કોણ કોણ છે? સર. કોણ છે? મૈત્રી. હર્ષ. શું છે તમારે કોનો લેક્ચર હોય? સવારે 8:30 સુધીમાં કોણ હોય છે? 8 થી 8:30 માં મારો લેક્ચર 7 થી 8:30 હોય, બરાબર? દીવાન બલ્લુમાં 8 વાગ્યાથી સ્ટાર્ટ થાય, તો કોનો લેક્ચર હોય 8 વાગે? ફિઝિક્સ નો.
મંગળવારે ફિઝિક્સનો લેક્ચર હોય છે? ફિઝિક્સ જ હોય છે સર કદાચ. ફિઝિક્સ નો જ હોય છે. ફિઝિક્સ જ હા ફિઝિક્સ જ હોય છે. yes. એવું કરો ને તમે લોકો છે ને એક સ્ક્રીન રેકોર્ડિંગ નામની એપ્લિકેશન આવતી હોય છે. તો એ સરના રેકોર્ડ કરી નાખો ને લેક્ચર તમે. કારણ કે આખે સર સ્ક્રીન રેકોર્ડિંગમાં સર એક ફોનમાંથી તો એક જ રેકોર્ડ થાય બીજો ના જવાય. રેકોર્ડ થાય છે અવાજ નથી આવતો બટ નથી થતું એ રીતે. અચ્છા શું કરશું બોલો? આખા મંગળવારમાં એક પણ ટાઈમ સેટ નથી થતો. બધા સર ટાઈમ સ્ક્રીન રેકોર્ડિંગમાં ઓડિયો અવેલેબલ કરવો પડે. એ તો બધું ઓડિયો રાત્રે અવેલેબલ 9 થઈ વાગે જાય, બધું ફાવે. રેકોર્ડિંગ વાંધો ના અરે આવે. ઠીક રાત્રે 10 વાગે કે 9 વાગે. સર રાત્રે 9 વાગે ફાવે. ના ફાવેલા આટલું બધું ના ફાવે. એટલું મોડું. સર 10 વાગે. ના ફાવેલા રાત્રે એટલું બધું. સર સર સવારે 10:30 થી 10:30 થી 12 સવાર 10:30. એમ નહીં, તમારે દિવાન બલ્લુમાં લેક્ચર 9:30 પતી જાય છે ને? હા સર. 9:45 સુધી તો તમે- પતી જ જાય. 9:40 વધારે એનાથી વધારે. એમ નહીં તો સાહેબને કહો ને, રિક્વેસ્ટ કરો ને કે અડધો કલાક લેટ કરે. નથી ઉઠાતું સરને કે અમને લોકોને એવું કહે છે કે સ્કૂલ ચેન્જ ના થાય ટ્યુશન વાળાને કરી આવો ચેન્જ. હા સર એવું કરે. હવે ક્યાં સ્કૂલ જવાનું? બેસો ને શાંતિથી. 7 થી 8 રાખી દો. ના થાય લા. સર સવારનો બરાબર. 6:30 આવી જાય. સવારનો કલાકનો અને પછી ચલો દિવસ 2 કલાક. હા એવું કરીએ, એવું કરી નાખીએ. ચલો વેરી ગુડ, એવું જ કરીએ. સવારે 6 વાગે. ટ્યુઝડે છે ને 7 થી 8 રાખીએ, 1 hour. ઓકે. અને સેટરડે બપોરના નહીં બધું શનિવારે. શનિવારે આપણો ટાઈમિંગ શું હોય છે? 2:30 થી 4. 2:30 થી 4 માં 4 વાગે કોઈને લેક્ચર છે મિત્રો શનિવારે? 2.5 cm. સર 4 થી કેટલા સુધી? હા સર. ના એમાં પછી ડીએસ. સર 4 થી કેટલા સુધી? ના ના કશું નહીં. ટ્યુઝડે 7 થી 8 અને ગુરુવારે રાત્રે 8 થી 10. બરાબર? સર પછી જમવાનું બાકી હોય છે રાતે. શું કહો છો? સર રાતે જમવાનું હોય છે. અલા મારે તો 6:30 થી 8 જો મારે ગુરુવારે કેવું હોય ખબર? 5 થી 6:30 લેક્ચર હોય. પછી પાછું 6:30 થી 8 3:30 થી 5 પણ લેક્ચર હોય છે. અને તો જમવાનો ટાઈમ બને બહુ 5 જ મિનિટનો મળે છે મને તો. અને 2 લેક્ચર વચ્ચે આજે 5 મિનિટ લેટ ના આવ્યો હું. સર મંગળવારે સવારે 6 થી 7:30 ફાવે. ના ફાવે. 6:30 થી 8. અલા 7 વાગે બધાને ઉઠાડવા પડે છે ને 3-4 જણા તો નથી આવતા એમાંય તે તો 6:30 ક્યાં આવવાના? સર એક રેકોર્ડેડ લેક્ચર ભણેલા સર બીજો બધાને તો સેટ થઈ જાય ને. હા કરો બરાબર છે આવડું. અને મયુર કારણ તારે જમવાનું હોય તો 8 વાગે પહેલા નહીં જમાતું તારે? ના સર. કેમ શું થાય છે 8 વાગે પહેલા? રાત્રે 10 વાગે સર શનિવારે 4:30 સુધી રાખી દો ને પણ. ના કોઈને 4 વાગે લેક્ચર છે એટલા માટે 4 વાગે. 2:30 વાગ્યા સુધી મારે પોતાનું લેક્ચર છે. 10 વાગે જમવાનું. સારું સર ફાવશે. કોણ છે આ ગીત વાળો? કોણ આ ગીત વાગે છે? ચલો બસ 9:45 છોડી દઈશ. ઓકે. હા સર. સર એકવાર ફરીથી કોને? કશું નહીં જો કોઈ ટાઈમિંગમાં ચેન્જ નથી, બધા ટાઈમ એઝ ઇટ ઇઝ. ખાલી છે ને બધા ટાઈમ એઝ ઇટ ઇઝ છે. ખાલી અડધો કલાક ઘટાડી નાખ્યો મંગળવારે. બરાબર? બાકી બધું એઝ ઇટ ઇઝ. અને ગુરુવારે 15 સર અટેન્ડન્સ નહીં લેવાની. અટેન્ડન્સ લેવાઈ ગઈ. સર લેવાઈ ગઈ. હા લેવાઈ ગઈ. સર અનિરુદ્ધ પ્રેઝન્ટ છે હો. લખી દીધી. હા, ઓ લેવાઈ. સર તો વિશ્વા જોશી પ્રેઝન્ટ. અલા બધા લેવાઈ ગયેલા. present. અરે જોઈ લીધું મેં લા અહીંયા આગળ. હા સર તો હા સર. બરાબર. એટલે બોલો નહીં. બોલો હવે કઈ કોઈને તો સર હવે લીવ થઈ ગયા મેં. 1 મિનિટ ઉભા રહો, 1 જ મિનિટ ઉભા રહો હવે.